મિત્રો, હું જન આક્રોશ રેલી દરમિયાન નીકળ્યો જ્યારે શિવનગર થરાદથી, ત્યારે શિવનગરની બહેનોએ ફરિયાદ કરી કે આખા શિવનગર વિસ્તારમાં ખુલ્લેઆમ ગાંજો મળે છે, ડ્રગ્સ મળે છે અને દારૂ મળે છે. ત્યારબાદ કેટલાક મિત્રો હમણાં જગ્યાએ લઈને આવ્યા. આ બાજુમાં સ્કૂલ છે. કેમેરામેનને વિનંતી કરું કે તમે જરા સ્કૂલ બતાવો. આ સ્કૂલ છે અને સ્કૂલની બાજુમાં આ મકાનમાં અહીંયા આ બાજુ લાવો કેમેરો. આ તમે અંદર લઈ જાઓ. આ જો મકાનની અંદર સ્માઇક્સ જે ડ્રગ્સ લેવાની પદ્ધતિ છે, આ માચીસની પેઢીઓ અને પેલું જે ચમકે છે એ પદાર્થ સિલ્વર પેપર એ સિલ્વર પેપર ને માચીસ પૈસા વાળીને પીવ્યા, પૈસાની નોટ પડી છે. હા, એ બધાનો ઉપયોગ અહીંયા સ્માઇક્સ પીવા માટે થાય છે દરરોજ સાંજે. બરાબર, દરરોજ સાંજે સ્કૂલની બાજુમાં અને સ્કૂલની અંદર બી બરાબર, સ્કૂલની અંદર પણ આ ગાંધી અને સરદારનું ગુજરાત છે. અને હર્ષ સંઘવી જે ડંફાસો મારે છે, વિડીયો બનાવીને કે મને જાણ કરો દારૂ ક્યાં મળે. આ જુઓ, બિલકુલ આ જો અહીંયા સ્માઇક્સ ખુલ્લેઆમ અને બાજુમાં સ્કૂલ છે. સ્કૂલની બાજુમાં તમે સાઈડમાં જાઓ ભાઈ. સ્કૂલની બાજુમાં બતાવો સ્કૂલ. આ સ્કૂલની બાજુમાં અહીંયા આ ઓરડીની અંદર અહીંયા આ ડ્રગ્સ મળી રહ્યું છે. અહીંયા ડ્રગ્સ લોકો પીવે છે. આ બાથરૂમ છે સ્કૂલનું, એની અંદર બેસીને લે છે. આ બાથરૂમ અહીંયા તમે ત્યાં જાઓ. અહીંયા હું કટ કરું છું, હવે બોલજો. હવે અંદર જતા રહો કૂદીને. ચલો સ્કૂલની અંદર હા, સ્કૂલની બાથરૂમમાં છે. તો આપણે જાણ કરીએ છીએ. જો બે બધા મિત્રો જે અહીંયા પણ બોટલ પડેલી છે અને બાજુમાં સ્કૂલ છે. આ જો બાળકો બતાવો. અને બાજુમાં અહીંયા ડ્રગ્સ વેચાય છે. આના દરવાજા તોડીને ભારતીય જનતા પાર્ટીની સરકાર કહે છે બનાસકાંઠા જિલ્લાને 2 મંત્રી આપે અને થરાદની અંદર એ ડ્રગ્સ વેચાય છે. બિલકુલ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે શિવનગર વિસ્તારની બહેનોએ મને ફરિયાદ કરવી પડે. તો અહીં તો અહીંના જે પોલીસ કર્મીઓ એની જવાબદારી બને છે ને. બિલકુલ. અને શિવનગર વિસ્તારના થરાદના સર્વ સમાજના લોકોને કહું છું કે ડ્રગ્સ અને ગાંજાના વ્યસનમાં તમારા પરિવારના દીકરા ગયા એટલે તમે એમને ભૂલી જજો. એમનું કોઈ ભવિષ્ય નહીં રહે. એટલે વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને અપીલ કરું છું, તમારા તાલુકામાં, તમારા શહેરના મોહલ્લામાં, જે પણ જગ્યાએ તમે ગુજરાતના કોઈ પણ ખૂણે છો, જ્યાં પણ તમને ડ્રગ્સ, ગાંજો, ચરસનું વ્યસન જાણવા મળે, પ્લીઝ એને ગંભીરતાથી લો. ફક્ત પોલીસને એક્સપોઝ કરવા માટે નહીં, આપણી અત્યારની અને આવનારી પેઢીને બચાવવા માટે. એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવી ગયા છે કે સળંગ 4 દિવસ 5 દિવસ કોઈ વાર જીવનમાં પહેલી વખત માણસ લે તો 6થા 7મા દિવસે ડ્રગ્સ ના મળે તો પોતાની માના ગળાની ચેન તોડીને પણ લોકો ડ્રગ્સ ખરીદવા જતા હોય છે. એટલે આપણે ગુજરાતને ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત નથી બનાવવાનું. ફરી એકવાર આપ સૌને અપીલ કરું છું, પ્લીઝ ગુજરાતના આપણા બધા જ લોકો સાથે મળીને ડ્રગ્સના દૂષણ સામે લડીએ. અને થરાદ પોલીસને પણ વિનંતી કરું છું કે કોઈ પણ સંજોગોમાં ફરી આવા વિડીયો અમારે બનાવવો ન પડે એ તમે સુનિશ્ચિત કરો.